આજે એવું તો શું થયું કે મારે 5 વાગે જ દુકાન બંધ કરવી પડી. પહેલા તો આજે જેવો હું સવારે દુકાન પર આવ્યો ત્યારે મેં પોતાને જ ચેલેન્જ આપ્યો કે 2 કલાકની અંદર બહારનું અને અંદરનું બંને ડિસ્પ્લે ચેન્જ કરી નાખી. પહેલા તો બધા રૂટીનના કામ પતાવ્યા અને તરત જ એક કસ્ટમરની ચણિયાચોલી ફિટિંગ થઈને આવી હતી તો પહેલા એને પેક કરી દીધી. તમારે બી નવરાત્રી માટે, લગ્ન પ્રસંગ માટે કે કોઈ ઓકેશન માટે શોપિંગ કરવાની હોય તો એકવાર અમારી શોપને જરૂર વિઝિટ કરજો. તમને પ્રીમિયમ ક્વોલિટીની અંદર સાડી, ચણિયાચોલી અને ક્રોપ ટોપ જેવું કલેક્શન જોવા મળી જશે અને એ બી એકદમ અફોર્ડેબલ પ્રાઇસની અંદર. અને જેવું ચણિયાચોલીનું પેકિંગ પત્યું ને તરત જ એક બીજા કસ્ટમર આવી ગયા. પહેલા તો એમને હેન્ડલ કર્યા અને પછી તરત જ મેં અંદરનો ડિસ્પ્લે ને જેટલી બી સાડી હતી એ બધી ઉતારી દીધી અને એક એક કરીને બધી નવી સાડીનો ડિસ્પ્લે કરી દીધો. આપણો ચેલેન્જ અંદર અને બહાર બંનેનો ડિસ્પ્લે ચેન્જ કરવાનો હતો અને એ બી 2 જ કલાકની અંદર. અને અંદરના ડિસ્પ્લે ચેન્જ કરવામાં જ 2 કલાક થઈ ગયા હતા. પછી બહારનું જેટલો બી ડિસ્પ્લે હતો એ બી ચેન્જ કરી દીધું. આ બધું થયા પછી આજનો સૌથી મોટો ટ્વિસ્ટ આવ્યો. સાંજના 5 વાગે કસ્ટમરનો જે પીક અવર્સ હોય છે એ જ ટાઈમે દુકાન બંધ કરવી પડે, કારણ કે તમારી માટે આવી રહ્યો છે નવું કલેક્શન. હવે કાલે મળીએ દુકાનના નવા ચેપ્ટર સાથે અને નવા ટ્વિસ્ટ સાથે.